સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। ચાલુ વર્ષે રાજ્યભરમાં 100% થી વધુ વરસાદ થયા બાદ પણ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ માત્ર 70% જેટલો થયો હતો, પરંતુ ભાદરવા માસના અંતમાં લાંબા વિરામ બાદ ભારે ઉકળાટ બાદ જોરદાર પવન સાથે વરસાદી ઝાપટું પડતા સર્વત્ર ઠંડક પ્રસરી જવા પામી હતી। બનાસકાંઠા જિલ્લામાં માત્ર 2-3 તાલુકાને બાદ કરતા સિઝનનો કુલ સરેરાશ વરસાદ હજુ સુધી 70% જેટલો થયો હતો। ઓછા વરસાદના કારણે બનાસકાંઠાના ત્રણેય જળાશયો દાંતીવાડા, મુક્તેશ્વર અને શીપુ ડેમ પણ ભરાયા ન હતા, જેથી જિલ્લાવાસીઓને છેલ્લા રાઉન્ડમાં સારા વરસાદની આશા હતી। ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી ભારે ગરમી અને અસહ્ય ઉકળાટ બાદ ગુરુવારે સાંજે ડીસા અને પાલનપુર સહિત વિસ્તારમાં પવન ફૂંકાયા બાદ જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું, જેના કારણે વરસાદમાં ઠંડક પ્રસરી હતી। જોકે વિલંબ બાદ આવેલા વરસાદે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। અત્યારે ડીસા અને પાલનપુર પંથકમાં ચોમાસાના મુખ્ય પાક મગફળી લેવાની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે વરસાદે એન્ટ્રી કરતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના ડીસા હાઈવે પર હિંગળાજ માતાના મંદિરની સામે આવેલ ડોક્ટર અંકિત કેલાની હોસ્પિટલ નીચે આવેલી રિલીફ પેથોલોજી લેબોરેટરીમાં અચાનક આગ લાગી હતી। આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા સર્જાતા અંદર રહેલ સ્ટાફના એક વ્યક્તિને બૂમાબૂમ કરતા તેને ઇમરજન્સી વિન્ડોમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। જોકે બ્લાસ્ટના કારણે આગ લાગતા લેબોરેટરીને મોટું નુકસાન થયું હતું। સવારનો સમય હોવાથી દર્દીઓની સંખ્યા નહિવત હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી। આ અંગે લેબોરેટરી સંચાલક ચંદુસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે અંદર ચાર્જિંગમાં મૂકવામાં આવેલ ઇલેક્ટ્રિક વ્હીકલની બેટરીમાં બ્લાસ્ટ થવાના કારણે આગ લાગી હતી। બેટરી ખામીયુક્ત હોવાની અગાઉ પણ કંપનીને જાણ કરી હતી। સરહદી જિલ્લા બનાસકાંઠામાં પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકારશ્રી દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે। 27મી સપ્ટેમ્બર 2024ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ડીસા અને લાખણી તાલુકાના ગામોની જૂથ પાણી પુરવઠા યોજના ફેઝ 1 થી 4 તથા રાણકપુર ઓફટેક આધારિત પાણી પુરવઠાની સુધારણા યોજનાના વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવશે। કુલ રૂપિયા 633 કરોડના ખર્ચે તૈયાર થયેલા બે યોજનાઓનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થવાથી ડીસા અને લાખણી તાલુકાના કુલ 88 ગામ તેમજ કાંકરેજ અને દિયોદરના કુલ 104 ગામ અને થરા શહેરને શુદ્ધ પીવાનો પાણીનો લાભ મળી રહેશે। બનાસકાંઠા જિલ્લાના નર્મદાના મુખ્ય નહેર દેવપુરા તાલુકો વાવ ઓફટેક આધારિત ડીસા અને લાખણી તાલુકાના કુલ 88 ગામોનો સમાવેશ થાય છે, જેમાં ડીસા તાલુકાના 51 ગામ અને લાખણી તાલુકાના 37 ગામ છે, જ્યારે બીજી પાણી પુરવઠા યોજના રાણકપુર ઓફટેક સુધારણા યોજના હેઠળ કાંકરેજ અને દિયોદર તાલુકાના કુલ 104 ગામ અને થરા શહેરને સમાવેશ કરાયો છે, જેમાં કાંકરેજ તાલુકાના 80 ગામ, દિયોદર તાલુકાના 23 ગામ, લાખણી તાલુકાનો 1 તેમજ થરા શહેરનો સમાવેશ થયો છે। ડીસા, લાખણી, કાંકરેજ અને દિયોદર તાલુકાના ગામ પાતાળ કુવા આધારિત સ્વતંત્ર બોર આધારિત વ્યક્તિગત પાણી પુરવઠા યોજના મારફતે પાણી મેળવે છે। આ ગામના પાતાળ કુવાઓનું પાણીનું સ્તર દિન પ્રતિદિન નીચે ઉતરતા જતા હોય તથા આ વિસ્તારમાં પાણીના દ્રાવ્ય ક્ષારો જેવા ફ્લોરાઇડ, નાઇટ્રેટ તથા સેલિનિટીનું પ્રમાણ વધુ હોય પીવાના પાણીની સમસ્યા હતી, જ્યારે વર્ષો ઓછા વરસાદના કારણે ભૂગર્ભ જળના તળ નીચે જવાથી પાણીની ગુણવત્તા યુક્ત ન હોય વિશ્વસનીય સ્ત્રોત તરીકે નર્મદાનું મુખ્ય નહેરની તાતી જરૂરિયાત હતી। ગુજરાત સરકાર દ્વારા આ સમસ્યાને ગંભીરતાથી લઈ કરોડો રૂપિયાના ખર્ચે બે પાણી પુરવઠા યોજના અમલમાં મુકાઈ હતી। બનાસકાંઠા જિલ્લાના ડીસા, લાખણી, કાંકરેજ અને દિયોદર તાલુકાના ગામડાઓ અને થરા શહેરને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા દેવપુરા વાવ ઓફટેક અને રાણકપુર ઓફટેક સુધારણા યોજના વર્ષ 2020માં તૈયાર કરવામાં આવી હતી, જે યોજનાની કામગીરી પૂર્ણ થતાં તેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થશે, જે લોકાર્પણ થતાં નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થશે। પાણી પુરવઠાની બે યોજનામાં નર્મદા કેનાલના પૂર્વ ભાગમાં આવેલ કુલ 192 ગામની કુલ 7 લાખ નાગરિકો માટે દૈનિક 6.40 કરોડ લીટર પીવાનું પાણી વિતરણ કરી શકાશે। આ બંને યોજના માટે કુલ 5 ફેઝની કામગીરીનું આયોજન પૂર્ણ કરાયું છે।
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં બજાજ ફાઇનાન્સના નામે ગરીબો સાથે થઈ રહી છે છેતરપિંડી. દાંતા તાલુકાની ભોળી અને ગરીબ પ્રજા જોડે થઈ રહી છે છેતરપિંડી. દાંતામાં બજાજ કાર્ડ પર લોન પૂરી થયા પછી પણ બેંકમાંથી પૈસા કપાઈ જતાની ઉઠી હતી ફરિયાદો. અચાનક બેંકમાંથી પૈસા કપાઈ જતા ગ્રાહકે બેંકની મુલાકાત લીધી હતી. ત્યારે બેંકમાંથી જાણવા મળ્યું હતું કે બજાજ ફાઇનાન્સ દ્વારા પૈસા કાપવામાં આવ્યા છે. લોન પૂરી પણ થઈ ગઈ, તેની એનઓસી પણ મળી ગઈ. તેમ છતાં બજાજ ફાઇનાન્સ વારંવાર ખાતામાંથી પૈસા ઉઠાવી ગ્રાહકો જોડે કરી રહી છે છેતરપિંડી. એટલું જ નહીં, બજાજ ફાઇનાન્સના નામે અનેકો લોકો ફરિયાદ ઉઠી છે, તેમ છતાં કોઈ કાર્યવાહી નથી કરાતી. ત્યારે દાંતામાં જાવેદભાઈની શોપ પરથી ખરીદી કરાઈ હતી, જેના હપ્તા સમયસર ભરાઈ ગયા, તેમ છતાં પણ ખાતામાંથી પૈસા કપાતા ગ્રાહક સેવા કેન્દ્રમાં ફરિયાદ કરવા ગ્રાહક મજબૂર બન્યો છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર એડિશનલ સેશન કોર્ટના સરકારી વકીલ ડીવી ઠાકોર પાસેથી મળતી માહિતી મુજબ દિયોદર એડિશનલ સેશન કોર્ટે 4 વર્ષ અગાઉ બાબર પોલીસ હાઈવે વિસ્તાર પર પેટ્રોલિંગ દરમિયાન રાજસ્થાનના ઈસમને અફીણ રસ સાથે પકડવાના ગુનામાં આરોપીને 7 વર્ષની કેદ અને ₹25,000નો દંડ આપતો ચુકાદો આપતા સન્નાટો છવાઈ ગયો હતો. બાબર પોલીસે તારીખ 23/8/2020ના રોજ હાઈવે વિસ્તાર પર પેટ્રોલિંગમાં હતી. તે સમયે હાઈવે વિસ્તાર પરથી પસાર થતી ગાડી નંબર RJ33CA0281 વાળા ચાલક શંકાસ્પદ દેખાતા પોલીસે ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી 2 કિલો ને 279 ગ્રામ અફીણનો રસ મળી આવ્યો હતો. જેમાં પોલીસે ચાલકની પૂછપરછ કરતા ગાડી ચાલક સત્યનારાયણ ઉર્ફે સટુભાઈ મોગીલાલ ડાગર રહે કરમીટી ખેડા રાજસ્થાન વાળા હોવાનું જણાવી આવતા પોલીસે અફીણ રસના કિંમત ₹2,29,900ના મુદ્દામાલ કબજે લઈ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી અટક કરી હતી. આ ગુનાનું ચાર્જશીટ દિયોદર એડિશનલ સેશન કોર્ટમાં રજૂ કરાતા NDPS કેસ નંબર 4/2020થી આ કેસ ચાલી જતા અને તમામ પુરાવા આરોપી વિરુદ્ધના હોય દિયોદર એડિશનલ સેશન જજ RR દવે સરકારી વકીલ ડીવી ઠાકોરની દલીલોને ધ્યાને રાખી NDPS કલમ 8C 18C ના ગુનામાં આરોપી સત્યનારાયણ ઉર્ફે સતુભાઈ ડાગરને 7 વર્ષની કેદ અને ₹25,000નો દંડ આપતો ચુકાદો આપ્યો હતો. ગુજરાતની સૌથી મોટી ગણાતી દિયોદર ગ્રામ પંચાયત દ્વારા શહેરને સ્વચ્છતાનો સંદેશ આપવા માટે 1 ઓક્ટોબરથી પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો નિર્ણય લેવાયો છે. દિયોદર ગ્રામ પંચાયત કચેરી ખાતે દિયોદર રાજવી ગિરિરાજસિંહ વાઘેલા તથા તલાટી ક્રમ મંત્રી પ્રેમજીભાઈ ચૌધરી, ભલજીભાઈ રાજપૂત અને PI KH બિહોલાની ઉપસ્થિતિમાં દિયોદર શહેરના વેપારીઓને ગ્રામજનો વચ્ચે એક ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રાફિકની લગતા પ્રશ્ન થતા દિયોદર શહેરને વધુ સ્વચ્છ બનાવવા માટે દિયોદર ગ્રામ પંચાયત દ્વારા વેપારીઓના સંકલ્પથી 1 ઓક્ટોબરથી પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી પહેલી વખત દિયોદર શહેર પ્લાસ્ટિક મુક્ત બનશે. પ્લાસ્ટિક મુક્ત માટે દિયોદર શહેરના વેપારીઓએ સંકલ્પ લીધો હતો. આ બાબતે રાજવી ગિરિરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે દિયોદર શહેરમાં ટ્રાફિક નિયંત્રણમાં મોટો ફાયદો થાય તેની ચર્ચા કરાઈ છે. આજે ગ્રામ સભાનું આયોજન થયું હતું. પ્લાસ્ટિક પર નિયંત્રણ લાદવા આગામી 30 નવેમ્બર સુધી દરેક વેપારીઓએ પ્લાસ્ટિકનો નિકાલ કરી દેવાનો રહેશે. 1 ઓક્ટોબરથી શહેરમાં પ્લાસ્ટિક પર અંકુશ અને પ્રતિબંધ લાવવામાં આવશે. દિયોદરને એક સ્વચ્છ અને સુંદર શહેર બને તેવા પ્રયત્નોનો પૂરો પ્રયાસ થશે તેમ જણાવ્યું હતું. દિયોદરને ટ્રાફિક મુક્ત કરવાનો પ્રયાસ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવ્યો. પોલીસ પ્રશાસનના સાથ સહકારથી ટ્રાફિક નિયંત્રણમાં ખાસો એવો લોકોને ફાયદો થાય એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આજે ગ્રામ સભાનું આયોજન રાખવામાં આવ્યું હતું. ગ્રામ સભામાં તમામ પંચાયતની ટીમ, ગામના આગેવાનો, યુવા સાથીઓ, પત્રકાર મિત્રો અને વેપારીગણને આમંત્રિત કરાયા હતા. ખૂબ પ્લાસ્ટિકનો વપરાશ ગામમાં વધી ગયો છે, કેમ કે ગામનું સેન્ટર મોટું છે એટલે પ્લાસ્ટિક નિયંત્રણ કરવું ખૂબ અગત્યનું હતું. તો 1 તારીખ સુધી, મતલબ આપ સમજો 30 તારીખ સુધી પંચાયત દ્વારા કહેવામાં આવ્યું છે કે જેટલો પ્લાસ્ટિક હોય એનો નિકાલ કરી દે. 1 તારીખથી પ્લાસ્ટિક ઉપર અંકુશ લાવવા માટે પ્રયત્નો ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવશે. એ લોકોને સમજાવવાથી પંચાયતની ટીમ, પંચાયતના સભ્યો, પંચાયતના કર્મચારીઓ
દુકાને જઈ અને પ્લાસ્ટિક વપરાશ જેટલો બને એટલો ગામમાં ઓછો થાય એનો પ્રયત્ન હાથ ધરવામાં આવવાનો છે અને દિયોદરને એક સ્વચ્છ અને સુંદર દિયોદર બને એની માટે પ્રયાસો ચાલુ કર્યા છે. ખૂબ સુંદર મજાનું તળાવ મંજૂર કરવામાં અમે લોકો સફળ થયા છીએ. 43 લાખ રૂપિયા મંજૂર થયા છે. તળાવનું કામ બી ટૂંક સમયમાં ટેન્ડરિંગ થશે. મુખ્ય રસ્તો શાળા નંબર 10 થી રેલવે સ્ટેશન સુધીનો મંજૂર કરવા માટે માંગણી કરી છે. સરકારમાં બી એનો કાગળ આપી દેવામાં આવ્યો છે, દરખાસ્ત મૂકી દીધી છે. ગઈકાલે સાંસદ સભ્યશ્રી બી દિયોદરની મુલાકાતે હતા, એમને બી અમે પંચાયત દ્વારા કાગળ આપ્યો છે અને જલ્દીથી મુખ્ય રસ્તો બી બને એની માટે પ્રયાસો ચાલુ છે. દિયોદર ગ્રામ પંચાયત હંમેશા લોકોની સુખાકારી માટે પ્રયત્નો કરે છે. પત્રકાર મિત્રો બી આજે ઉપસ્થિત રહ્યા અને તમામ આગેવાનો બી ઉપસ્થિત રહ્યા અને ખૂબ સરસ મજાની એક ઉમંગભર્યા વાતાવરણમાં મિટિંગ યોજાઈ. જીબી બોર્ડ, બીજા અધિકારી લાગતા ઓળખતા હોય એ બી આજે ઉપસ્થિત રહ્યા અને સર્વે મન ખોલીને ગામના હિતની ચર્ચાઓ કરી. બનાસકાંઠાના ધાનેરા ખાતે નગરપાલિકા શહેરી વિસ્તારમાં 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ ધાનેરાની ભીલવાસ શાળામાં યોજાયો હતો. જો કે કાર્યક્રમ 1 કલાક લેટ થયેલ હોવાથી કાર્યક્રમમાં આવેલ લોકો ગરમીના કારણે કંટાળ્યા જોવા મળ્યા હતા. જો કે 10:30 અધિકારી તથા આવેલ મહેમાનો સાથે દીપ પ્રાગટ્ય કરી નાની ભૂલકાઓ સાથે પ્રાર્થના સાથે કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે ધાનેરા વિધાનસભાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ધાનેરા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તા ભગવાનદાસ પટેલ, ધાનેરા નગરપાલિકાના ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી, ધાનેરા મામલતદાર મહેતાબેન, ધાનેરા શહેર પ્રમુખ તરુણભાઈ મોદી, મંત્રી રાજુભાઈ ત્રિવેદી તેમજ જેબી રાજપૂત, ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતભાઈ રાવ, બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અનિલભાઈ રાઠોડ, નરસિંહભાઈ રાજપૂત, વીરમાભાઈ તેમજ શાળાના આચાર્ય વિશાલભાઈ તથા નગરપાલિકાના મામલતદાર કચેરીના કર્મચારી મિત્રો તેમજ ભાજપના કાર્યકર્તાઓ, ગામના આગેવાનો, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે રેશન કાર્ડમાં KYC, આરોગ્ય ચકાસણી, NFS સહાયતા કાર્ડ, વિધવા સહાય, ST વાહન વ્યવહાર વિભાગ, આંગણવાડી બહેનો, બેંકમાં અકાઉન્ટ, મોબાઈલ નંબર જોડાણ, આવકના દાખલા તેમજ આધાર કાર્ડ, આમ અનેક પ્રકારના કર્મચારીઓ સાથે ટેબલ પર કામગીરી મૂકવામાં આવેલી હતી અને લોકોની સમસ્યા હલ થાય તે બાબતે સ્થળ પર પ્રશ્નોનો નિકાલ અને કામગીરી પૂર્ણ કરવા બાબતની પણ ખાસ કાળજી લેવામાં આવી હતી. જો કે અમુક લોકો દ્વારા પૂરતા કાગળ ન હોવાથી પૂરા કાગળો રજૂ કરવા જેથી લોકોના કામ અટકતા તે બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન આધાર કાર્ડ બાબતે ઘણી ભીડ રહેલ હોવાથી આધાર કાર્ડ બાબતે કામ સંતોષકારક ન થયું હોવાથી લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. જો કે આ અંગે લોકોએ મીડિયા આગળ બોલવા તૈયાર ન થયા. જો કે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતભાઈ રાવે સેવા સેતુ કાર્યક્રમને સમર્થ માન્યો ન હતો અને વીરમાભાઈએ સેવા સેતુ કાર્યક્રમને આવકાર્યો હતો. સેવા સેતુના માધ્યમથી અત્યોદય ગરીબ પરિવારને મદદ કરવા માટે એકત્ર થઈ અને અધિકારીઓ પણ સ્થળે પગે રહેતા હોય છે. માનનીય ગુજરાત સરકારના મુખ્યમંત્રીનું સપનું હોય છે ભૂપેન્દ્રભાઈ જે છેવાડાના માનવીને વધુમાં વધુ સુવિધાઓ મળે અને સરકાર 1 થી 4 વોર્ડના તમામ ગરીબ પરિવાર એમના ઘર આગળ જઈ અને એમના કાર્યક્રમમાં ઊભી રહેતી હોય છે. વિશેષમાં સરકાર ગરીબ પરિવારને મદદ કરવાના હેતુસર કામ કરતી હોય છે અને અનેક વિધિ સરકારશ્રીના કાર્યક્રમ રહેતા હોય છે. 10મો જેવા સેવા સેતુ હોય અને જો સાતક હોય તો આટલી પ્રજા તમને દેખવા મળે. આ પ્રજા કેમ આટલી દેખવા મળે છે કે કોઈનો કામ થતું જ નથી. આ લોકો હમણાં આજે આખો દિવસ બગાડે ને હેરાન થશે, પણ સ્થળ ઉપર કોઈનું કામથી કહે છે ને થતું નથી. એટલે ખરેખર આ સેવા સેતુના સરકારને મારી વિનંતી છે કે આ બાબતે થોડી ચિંતા કરે અને ગંભીરતા લે. બનાસકાંઠા જિલ્લાના વડુ મથક પાલનપુરમાં ધોળ દિવસે યુવકની હત્યાની ઘટના સામે આવી છે. ચપ્પુ જેવા ઘાતક હથિયારના ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતારી દેતા પાલનપુર પોલીસ દોડતી થઈ છે. હાલ પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડીને હત્યા કોણે કરી અને કેમ કરી તે દિશામાં આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી મુજબ પાલનપુર શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી બેંક સોસાયટી વિસ્તારમાં ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા એક યુવકની ચપ્પુના ઘા મારી હત્યા કરેલી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ કરાતા પાલનપુર પૂર્વ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતક યુવકની લાશને પીએમ અર્થે ખસેડી
આગળની તપાસ હાથ ધરી હતી. આ અંગે પીએસઆઈએ જણાવ્યું હતું કે યુવકની મૃત હાલતમાં લાશ મળી આવી હતી. યુવકના શરીરના ભાગે ચપ્પુ જેવા હથિયારથી ઘા મારેલા છે. હાલ યુવકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે તેમ જણાવ્યું હતું. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.